એનું સત્ય નહીં રાહે જીવન અને એના વિશે આપણે શબ્દો શું કહીએ તો કે એના વિશે શબ્દો કેવા જાય તો શબ્દ ટૂંકા પડે છે કારણ કે એ જીવાત્મા ભજનાનંદી હતો કારણ કે એને ભજનમાં એટલી પ્રીતિ હતી પ્રેમ હતો અને એ જીવાત્માના શરણોમાં કોટી કોટીને વંદન છે गुरु शरण पद पंकज पूजकाने शब्द लोक पूजाय आ शिव विरंशी शारदाने गुरु तणांच गाय आ गुरु शरण पद पंकज पूजका અને સૌદ લોક પૂજાય સૌદ લોક પૂજાવાની કેમ વ્યાખ્યા કરી તો કે ગુરુનું શરણ સને ઈ ઉત્તમ કીધું તો શરણ આપણે કયું માનીએ છીએ તો કે આ ઘાટનું શરણ માનતા હોય ને તો ઘાટે રોકાવાનું નથી કારણ કે ઘાટે જવાનું છે સમજવા માટે પણ પાછું ઘાટે રોકાઈ જવાનું નથી શરણ કયું કીધું તો કે જે મારું તમારું જે સ્વરૂપ છે આત્મા છે એને શરણ કીધું છે એમાં જુદી જુદી વ્યાખ્યા રામદેવ પીરે પણ શરણની વાત કરી છે કે ભક્તિ કરો તો હૃદય અગમ ભેદ જાણો અને પછી નીચે આનંદમાં માણો અને જૂનો ધર્મ હૃદય નિજાર પંથ જાણો અને ઈ કયો જૂનો ધર્મ તો કે જે મારું તમારું સ્વરૂપ છે ને જે આત્મા છે ને એને શરણ કીધું છે ભક્તિ અર્થી ફાટીએ ભજન કરતા એટલે રામદેવજી મહારાજે એને સમજાવ્યું હતું કે આ ભજન ગાવું વગાડવું એ બધું સાચું છે એ નવધાર ભક્તિનું પેલું પગથિયું છે પણ પોતાના સ્વરૂપના જ્ઞાન માટે આગળ વધવું પડે અને ઘાટને છોડવો પડે કારણ કે ગંગાજળની લોટી ભરવી હોય ને તો ઘાટે અટકી રહેવાનું નથી ઘાટને છોડો તો ગંગાજળની લોટી ભરી શકાય અને ગંગાજળમાં સ્નાન પણ કરવું હોય ને તો ઘાટ છોડીને આગળ વધીએ ને તો આપણે સ્નાન કરી શકીએ કારણ કે ઘાટે અટકી રહેવું ને તો કોઈ દી મેળ પડશે નહીં આ કાયા છે ને ઈ મોટામાં મોટી માયા છે માયા છોડશું તો પરમાત્માના દર્શન થાય અને માયામાં અટકી રહેવું તો કોઈ દી મેળ પડવાનો નથી એટલે એક વાણીમાં કીધું હે જે સત્ય છે અવિનાશી મારા ગુરુ છે નિરાશી મારા જીવા થઈને મોજુ માણી રે મને સતગુરુ મળ્યા છે જ્ઞાની રે મારા જીવા થઈને મોજુ માણી રે એ જે સત્ય છે અવિનાશી તો કે અવિનાશી છે ને સત્ય છે ને એ અવિનાશી છે એ અજર અમર છે એ નાશવાન નથી દેહ છે એનો જન્મ મરણ છે પણ સત્યનું જન્મ કે મરણ હોતું નથી એટલે કીધું કે સાહેબ સભી કા બાપ હે બેટા કિસી કા નહીં બેટા હોકર અવતરે વો સાહેબ નહીં તો કે આ દેહ છે એ જન્મે છે અને દેહ મરે છે પરમાત્મા તો અજર અમર છે આદિ અનાદિનું તત્વ તું પોતે છો તારા સિવાય બીજો કોઈ નથી પણ એને જાણવા હાટું કોઈ જાગતા પ્રગટ પુરુષ પાસે જાગતા નર કીધા ગોરખે કીધું ને કે હે મનસા માલણી તું જાગતા નર સેવ તો તને મળે નિરંજન દેવ મનસા માલણી તું જાગતા નર સેવ તો કે જાગતા કોને કીધા તો આપણે એમ માનતા હોય કે આપણે રાતે હોઈ ને હવાર થાય તો જાગી જાય એની વાત કરી નથી ઈ તો આ તનની નિંદર છે આજે હોઈ ને હવાર થાય તો તનની નિંદર પાકે છે પણ મોહ નિંદ્રાની વાત કરી છે મોહ નિંદ્રામાંથી જાગવાનું છે પણ આપણે મોહ નિંદ્રામાંથી આખી જિંદગી વહી જાય ને તોય જાગતા નથી કોઈ એવા સંત પ્રગટ પુરુષ મળે ને તો ઈ કને મોહ નિંદ્રામાંથી જગાડી દેશે અને આ દિલ દરિયામાં તાળા મારેલા છે તો કે આપણને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી આત્મા છે ઈ પરમાત્મા આપણે કહીએ છીએ પણ આપણે જાણતા નથી કયા સ્વરૂપે છે કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન હું કણકામાં છું મારા વગરની કોઈ હોય ની અણી મુકાય એટલી જગ્યાએ ખાલી નથી પણ તેઓય આપણને એનું દર્શન થાતું નથી ઈ કયા સ્વરૂપે છે ઈ આપણને ખબર નથી ઈ કોઈ પ્રગટ પુરુષ હોય ને તો એની ઓળખાણ કરાવે પણ આપણે આંધળી ગોટું મૂકી છી જ્યાં નથી ને ત્યાં ગોતી છી એટલે કીધું કે પડ્યું છે ત્યાં ગોતે ને ગોતે સેટે અને આદમ તો અંતરમાં વસે પણ ભજન કરે તો ભેટે તો ભજન કયું કીધું તો કે પોતાના સ્વરૂપને જાણો અને એને પછી માણો એનું નામ ભજન આ ગાવું વગાડવું બોલવું એ બધું તો એક માહિતી જ્ઞાન છે
પણ ભજન કોને કેવું તો કે પોતાના નિજ સ્વરૂપને જાણવાનું છે. આ દેહમાં બોલવા વાળો રેવા વાળો કોણ છે એને ઓળખવાનો છે. પણ એ આપણે કોઈ દી એની આપણે ખોજ કરતા નથી. કોઈ એવો સંત પુરુષ આવે ને તો એને પૂછો કે આ દેહમાં રેવા વાળો હું કોણ છું એનું મને દર્શન કરાવો. પણ આપણે એ ક્યારે પૂછતા નથી. અને એ જાણાઈ જાય ને તો અખંડ અંજવાળા થઈ જાય. ભીતરમાં અંજવાળા કરવાના છે, બહાર છોડવાનું નથી. એટલે એક વાણીમાં ગોરખે કીધું છે કે આ ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, પણ એક નહીં સમજે ઓલો અજ્ઞાની, એક નહીં સમજે ઓલો અભિમાની. ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, ગારાની એક ગોર બનાવે, એને કંકુને સોખલા સડાવે રે, એને કંકુને સોખલા સડાવે રે. બોલાવે પણ બોલે નહીં ને, બોલાવે પણ બોલે નહીં ને, એને પાણીમાં પધરાવે રે. ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, ગારાની એક ગોર બનાવે, એને કંકુન ચોખા સડાવે, તાલીના ટપાકા કરે, ભૂખા રહીને પેટના જીવડા પાળે અને 10 દી સુધી સેવા પૂજા કરે ને છેલ્લે પાણીમાં પધરાવે. પણ ઈ સંતોએ ઈ ગોર કઈ ઈ ગોરની વાત કરી નથી. એ તો આપણી મનની માન્યતા છે. પણ ઈ ગોર કઈ તો કે જે મારી તમારી જનેતા છે ને એને ગોર કીધી છે. ઈ કુળદેવી છે, ઈ હાસી કુળદેવી છે. તો આપણે કીધું કે ડુંગરા વાળીને સુંદરી ઓઢાડો કે નહીં ઓઢાડો આવશે, પણ ઉમરા વાળીને હારા મોઢે બોલાવો, હારા બે રેણ બોલો, પાને બેહીને એને પૂછો, પાને બેહીને જમો. ઈ કુળને વધારે ને ઈ કુળદેવી કીધી. અને ઓલી તો એના કુળમાં જન્મી સત્યના રાહે આયલા એટલે ઈ પૂજવા લાયક બન્યા. પણ આ હાસી કુળદેવીને તરછોડીને આપણે ન્યા પૂજવા જાય છે. પેલી કુળદેવી આપણી જનેતા છે. એને હાસવો, કારણ કે ઈ જનેતા રાજી થાહે ને તો બધી દુનિયા જગ જીતી જાગો. અને ઈ જનેતાના કાળ સંભાળશો તો ક્યારે સુખી થાવું નહીં. અને ઈ જાણી તો હવે તો અખંડ અંજવાળા થઈ જાહે. એટલે સવારામ ભગતે કીધું સતગુરુના રે શરણમાં મારે કાયમ રે દિવાળી, હરિ ગુરુના રે શરણમાં મારે કાયમ રે દિવાળી. કદી ના જોઈ સંતો રે નાયતેરી. સતગુરુના શરણમાં પોતાના સ્વરૂપ જાણી લીધું ને એને પછી રોજ દિવાળી હોય. ઓલું તો એક વર્ષમાં એકવાર દિવાળી આવે, હારા હારા કપડા પહેરી, ઘર સાફસૂફ કરી, મીઠાઈ બનાવી, બધાયને મળી. પણ એ તો એક દિવસનો આનંદ છે. પણ જેને સતગુરુનું શરણ પ્રાપ્ત થયું છે ને એને તો રોજ દિવાળી હોય, એને અખંડ આનંદ હોય. અને પોતાનું સ્વરૂપ છે ને એ આનંદ સ્વરૂપ છે, એ અખંડ આનંદ છે. અને એને રોજ અંજવાળા થઈ જાય છે. આપણે અત્યારે રાત્રિનો પ્રોગ્રામ છે ને તો આ બ્લોગ ચાલુ કરી તો અંજવાળું થાય, ઘરમાં એક લેમ્પ ચાલુ કરી તો અંજવાળું થાય. પણ પછી ઓલા દાદો ઉગે ને તો પછી આ કાંઈ જરૂર પડતી નથી. કારણ કે આખી સૃષ્ટિમાં અંજવાળું થઈ જાય. પણ સતગુરુ મળે ભીતરમાં અંજવાળા ના કરે ને તો એને તો કોટી રવિ ભાણ ઉગી જાય. એટલે લખી સાહેબે કીધું હે કોટી રવિ ભાણ ઉગ્યા દિલ ભીતર, અને ભોમ સગળી ભાળી. આ સુન મંડળમાં મારો શ્યામ બિરાજે બિરાજે. હે એવી ત્રિકુટીમાં લાગી સોને થાળી રે, મારી બેની રે બેની અમને ભીતર સતગુરુ માર્યા. ભીતર સતગુરુ મળ્યા, કોટી રવિ ભાણ ઉગ્યા દિલ ભીતર, અને ભોમ સગળી ભાળી. પછી એને કણકણમાં પરમાત્મા દેખાવા માંડ્યો એટલે અખંડ વાળા થઈ ગયા. અને કોટી રવિ ભાણ ઉગ્યા દિલ ભીતર, અને ભોમ સગળી ભાળી. પછી સૂંદ મંડળમાં મારો શ્યામ બિરાજે. તો કે
સૂંજ મંડળ કોને કીધું મારા હાથ કે સદગુરુ જ્યાં નથી ને આપણને ખબર ને ત્યાંથી તમને દર્શાવે છે કે આ તું પોતે છો પણ ક્યાં પરમાત્મા કરી સદગુરુ સમજાવે છે અને પછી બોમ્બ સકડી પાડી સૂંજ મંડળમાં મારો શ્યામ વિરાજ અને ત્રિકુટી ક્યાં નથી અણુથી માની મેરુ સુધી ત્રિકુટી સિવાય કાંઈ નથી પણ એ ત્રિકુટી ક્યારે સમજાય તો કે સદગુરુ મળે ને તો ઈ મુક્તિ કરીને મુક્તિ કરાવે એટલે કીધું હેજી ઘટો ઘટમાં વસી રહ્યો ઘટો ઘટમાં વસી રહ્યો છે ને ખટખટ દેશે હમારા રે એટલે ઘટઘટમાં હોકારા દઈ રહ્યો છે જડથી માંડે ચેતન ચેતન કયો તોય ભલે જડ કયો તોય ભલે અણુ કયો તોય ભલે ને મેરુ કયો તોય ભલે અત્યારે નરસિંહ મહેતા એ કીધું કે પવન તું પાણી તું ભૂમિ તું પુત્રા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે વિધવિધ રચના કરી અનેક રસ લેવાને કાઢે શિવ હતો એનો જીવ થયો એ આશે તો કે પછી કે સ્મૃતિ સમૃદ્ધિ શાખ દે કનક કુંડળ વચ્ચે ભેદ ન હોય અંતે તો એમનો એમ છે એમનો એમ કેમ કીધો તો કે તું પરમાત્મામાંથી છૂટો પડ્યો પાછું પરમાત્મા મળવાનું છે તું શુદ્ધ ચેતન સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા તું પોતે છો અને આપણે બહાર ભટકીએ છીએ ભીતરમાં કોઈ જોતા જ નથી બીજાના ધર્મ સંભાળવામાં થઈ ગયા છે પોતાનો ધર્મ કયો એ આપણને ખબર નથી આ આનો ધર્મ છે આ ઓલાનો ધર્મ છે આ આનો છે પણ તારો ધર્મ કયો એ સમય તારો ધર્મ કયો તો કે વિદ્યા ધર્મ પોતાનું સ્વરૂપ છે ને એ જાણો ને એ આપણો પોતાનો ધર્મ છે અને એની રાહે હાલવાનું છે બીજાના હારે જીવવાનું નથી આપણે રામને માનવી પણ રામ કે ઈ નો માનવી કૃષ્ણને માનવી પણ કૃષ્ણ કે ઈ નો માનવી રોજ સવારે ઉઠી નવરાવે ધોરાવે કપડા વાકા બદલાવે મિશ્રી ધરાવે પણ ગીતાજીમાં કૃષ્ણ ભગવાને પાને પાને આત્મજ્ઞાનની વાત કરી છે વાસે ખરા કોક વાસ્તુ છે કોક તો મંદિરમાં ખાલી પૂજા જ કરે પણ પૂજા કરે જીવનમાં ઉતરે નહીં તો કૃષ્ણએ કીધું એ જીવનમાં ઉતારો ખાલી કૃષ્ણની પૂજા કરે કાંઈ મળશે નહીં રામને માની કૃષ્ણને માની રામાપીરને માની સદગુરુને માનવી બધાયને માનવી પણ એનું નથી માનતા ગુરુ કહે તો ગુરુને માને પણ ગુરુનું ન માને એક દ્રષ્ટાંત છે એક ભાઈ રોજ આશ્રમે સત્સંગમાં જાય એટલે એક વખત એક સમય મોડું થઈ ગયું એટલે એના ગુરુ મહારાજે કીધું કે આજ તું અહીંયા રાત રોકાઈશા એટલે કે ના ના એ કે ઘેરે બાયું છોકરા વાટ જોતા હોય રોકાવું નથી એટલે ગુરુ મહારાજે કીધું તો તારી ઈચ્છા એટલે એ તો હાલતો થયો બહાર ગયો તો ગધેડું ભોંયકું લાવ્યો પાછો એટલે ગુરુ મહારાજ કે એલા ભાઈ કેમ પાછો આવ્યો એ કે બહાર ગધેડું ભોંયકું શું કામ છે એ કે સાલા ગધે કી સુનતા હે ગુરુ કી નહીં સુનતા એટલે ગુરુ મહારાજને માની સદગુરુને માનવી પણ ગુરુની વાત આપણે માનતા નથી એવું આપણા જીવનમાં ક્યાં કશાશ છે એની આપણને ખબર નથી કારણ કે એ સમજાય ને તો તું પોતે સ્વયં પરમાત્માનું સ્વરૂપ જ છો જુદો નથી અને એમાંથી છૂટો પીડ્યો તો એમાં પાછું મળવાનું છે કારણ કે આપણે માના ઉદરમાં હોય ને ત્યારે આપણે ખોલ કર્યા હોય કે હે પરમાત્મા તું મને આમાંથી છોડાય હું તને કોઈ દી નહીં ભૂલું પણ માના ઉદરમાંથી આ માયાના મંડપ એથી આવે ને એટલે પેલો શબ્દ બાળક ઉચ્ચારે કે હું આયા ને તું ત્યાંથી વચ્ચે અંતર પડી જાય છે મન ઊભું થઈ જાય ને એટલે પછી પરમાત્માની હારે આપણને મિલાપ થવા દેતું નથી અને આપણે બાર અળગા ભટકીએ છીએ અને મૂર્તિમાન પાણીમાન પથ્થરમાન યાત્રા કરવા જઈ બધે પરમાત્માની ખોજ કરી છે પણ મેળ પડતો નથી એટલે કીધું શેણે મોકી મૂર્તિ ઘાડીને ધર્યો સાથી પર પાવ ઈ મૂર્તિમાં સકતો હોય તો એના ઘડનારા દેખાય મને સામાલડી રે ગોરખ જાગતા નરસેવ મૂર્તિ ઘડી અને સીડી મૂકીને ઘડી ટાકી પણ ઈ મૂર્તિમાં જો સદ હોય ને તો એના ઘડવાવાળાને પેટા ખાય ને
સફાઈ થઈ જાય ને વાડીનું સારું થઈ જાય એટલે માઇકમાં પાસે ગયો એટલે માઇકમાં કે તારા ઘરે પાણી આરે એટલે 5 ફૂટ ઊંડો ખાડો ગાળશે ન્યા માયા છે એટલે ભાઈ તો આવ્યો ઘરે વરખમાં નરકમાં આવ્યો ને ઘરે બેનને કીધું બેન સત્સંગી હતા બેન સત્સંગી હતા એટલે બેને કીધું કે અત્યારે ખાડો ખોદાય નહીં હવારે કઈ ખાધું બોલે તો ખાડો પહોંચ્યું પણ અત્યારે માઇકમાંને આપણે ઘરે ઘરમાં તેડાવો એટલે ભાઈ તો પાછા ગયા માઇકમાંને ઘરે ઘરમાં તેડી આવ્યા એટલે બેને ધૂપથી રહીસી બેને સુરમું બનાવ્યું પછી થાળીમાં પેલા નાખ્યું ઘી માથે નાખ્યું સુરમું પછી માઇકમાં જમવા બેઠા હતા ને માઇકમાં કે બેન કટા ઓરી આવી તો એટલે બેન ઓરી આવી એટલે કે બેન તું આમાં ઘી નાખતા ભૂલી ગઈ તો એટલે બેન કે માઇકમાં તમને 5 ફૂટ ઊંડી માયા દેખાય છે તો શક્તિ સુરમાં એટલે ઘી નથી દેખાતું માયા દેખાય ને ઘી દેખાવું જોઈએ ને તો આપણે એટલી અજ્ઞાનતા એટલી આપણને ખબર નથી પડતી કે ઈ એનું નથી જોઈ શકતો તો તમારું હું જોવાનું છે જોઈ આપણે જોડી નથી એટલું બોલી મારી ગાડીને વિરામ આપો જોડી ઓછો છે બોલો સાચે ગુરુ મહારાજ બોલાવાનું છે